વડોદરાના સાવલી ડેસર મુખ્ય માર્ગ પર મસ્ત મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો પર જીવલેણ અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે। વાલાવાવ પાસે રસ્તામાં પડેલા ઊંડા ખાડાઓને એક ભારે ટેન્કર ટ્રક તેમાં ફસાઈ જતાની સાથે જ વાહન ચાલકોને કલાકો સુધી ભારે હાલાકી ભોગવવો પડી। ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાઈ ગયું હતું। દૈનિક ધોરણે સંખ્યાબંધ ભારે વાહનોથી ધસમસતા આ મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને લઈ વાહન ચાલકો પરેશાન છે। અને આજ મુદ્દે સંવાદદાતા ઝાકીર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઝાકીર, આ તમામ એ રસ્તાઓ છે જેના પરથી લોડેડ વાહનો પસાર થઈ રહ્યા છે। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે, પરંતુ વળતરમાં કશું જ નથી મળી રહ્યું। લોકો ખૂબ પરેશાન છે। જી લખમાં જણાવી દઉં કે ઉદલપુરથી સાવલીનો સરકાર તરફથી 389 કરોડના ખર્ચે જ્યારે મંજૂર થયો છે, રોડનું કામ પણ પ્રગતિમાં છે, પરંતુ હજુ તો 2 વર્ષ જેટલો ટાઈમ થશે માર્ગ બનતા। પ્રોપર ખાડા જે રોડ ઉપર પડ્યા છે તે તંત્ર જ્યારે જ્યારે કહે છે ત્યારે પૂરે છે, પરંતુ 4 જ દિવસમાં જેવી પરિસ્થિતિ હતી એવી થઈ જાય છે। ડેસર તાલુકામાં અને સાવલીમાં એવું તો છે નહીં કે 4, 5, 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય અને ખાડા પડી જાય। નહીં જેવો કઈ વરસાદ પડે છે અને માર્ગ ઉપર ખાડા પડી જાય છે। આજે વાલાવાવ ચોકડી ઉપર એટલો મોટો ખાડો હતો કે એક ટેન્કર ફસાઈ ગયું હતું અને કલાકો સુધી એ ટેન્કરને કાઢવામાં લાગ્યા હતા। જ્યારે સંદેશ ન્યૂઝ ઉપર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા તો તાબડતોબ તંત્ર જાગ્યું અને એ ખાડો 2 કલાકની અંદર પૂરી દેવામાં આવ્યો, પરંતુ પ્રોપર પુરાયો નથી। આ ખાડો પૂરી દેવામાં આવ્યો ખાલી બતાવવા માટે કે ખાડો પૂરી દીધો છે। એની પર ભારદારી વાહન પસાર થશે એટલે ખાડો પાછો યથાવત થઈ જવાનો છે। 38 કિલોમીટરના માર્ગ ઉપર જ્યારે અમે બતાવ્યું છે ત્યારે ખાડા પૂર્યા છે, પરંતુ 5-6 દિવસ ને 7 દિવસ ખાડા યથાવત રહે છે। અહીં જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે, મોતને પણ ભેટ્યા છે નગમાં। આભાર ઝાકીર।